ભાઈ આગા. તો આ વાંચી લેજો. અમે ક્યાં જવું અમારે તમને દાહ નહીં દર્શન પણ યાર દર્શન કરી લેજો ને બધા જો ટીંગાઈ જોવા પણ આવી ગયા છે ત્રિવેણી સંગમે ને જોવા માણસો તો જય માતાજી, જય ભગવાન. મિત્રો કેમ છો? મજામાં? તો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે હાલ ફિલહાલ આપણે ક્યાં છે તમને બતાવું. તો આપણે આટલા છે ભાઈ આગા. તો વાંચી લેજો. અહીંયા છીએ ને જવાનું છે ક્યાં આપણે તમને યાર ખબર પડી જાય. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને ભાઈ અત્યારે હાઈવે માથે થઈ જો બધા વાહન જાય છે ધબાટી બોલે છે ભાઈ વાહન. તો અત્યારે હાઈવે માથે થઈ તો ભાઈ આપણે વ્લોગની શરૂઆત કરી છે મસ્ત મજા. તમને દર્શન કરીને આપણે પણ દર્શન કરી મસ્ત મજાના. અને ભાઈ ફાઇનલી જવો રસ્તામાં જઈ અને ભાઈ અમારા મુકાભાઈ છે અમારા મિત્ર અને ભાઈ રૂવાની બે છે. ભાઈ અમે 2 વ્હીલ લઈને નીકળી ગયા છે ફરવા માટે. તો હાલો. અને ભાઈ ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બરોબર? હાલો તો નીકળો. તો મિત્રો વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે. જો કાળું ગમ્મર થઈ ગયું છે બધા એને ભાઈ અહીંયા તો મિત્રો અત્યારે મેં સોમનાથ તો ભૂજી ગયા છે પણ ખાલી 2 કિલોમીટર આગળ છે ને ભાઈ એક પર વરસાદ અને એક પર તમને કોઈ ટ્રાફિક એવી જોરદારની આવે છે ને એની કાંઈ વાત છે. આમ જો ટ્રાફિક જોવો તમે, તમારે નજર જાય ક્યાં સુધી ટ્રાફિક છે. અમે ક્યાં જવું અમારે પલવું કે શું કરવું એમ થાય ટ્રાફિક. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે ભાઈ બીજો દિવસ થઈ ગયો છે આપણે સોમનાથમાં અને ભાઈ આવ્યા હતા કાલે સાંજે પણ વરસાદે એવી બગડસટે બોલાય ને એની કંઈ વાત પૂછો કાંઈ દેશ ન પૂજવાથી છે એવું છે. વગા બધું મેળ કરવાનું પૂજ્યાને બહુ મોડા પૂજામાં કંઈ શૂટ કર્યું નહીં ભાઈ. રૂમ રાખી લીધી મસ્ત જો આયા ને રૂમ હતી ભાઈ સાદી સિમ્પલ. અને દર્શન આપણે કરી આવતા પણ અત્યારે જાય છે મંદિરે તમને પાછું થોડુંક બતાવી દઈએ કારણ કે કાળમાં તો કાંઈ મેળ આવે એમાં તો હતો જ એવું છે. અત્યારે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય ને હવે આપણે અહીંથી નીકળવાનું છે. વાગી ગયા છે 5:30. તો વિડીયોમાં રહી ગયો ભાઈ. તમને મહાદેવના દર્શન કરી દઈએ આગળથી મહાદેવની ધજાના, બરાબર? હાલો જાય. તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરમાં. ભાઈ ટ્રાફિક તો જો યાર દર્શન કરવાની જો મંદિર તો આમાં જઈ ક્યાંયનું ક્યાંય છે પણ આ ટ્રાફિક તો જો યાર કેટલીક છે. આમાં ક્યાં દર્શન કરવા જવું પણ યાર આપણે કાંઈ વાંધો નથી. આપણા દર્શન તો કરી લીધા છે કાલ સાંજે જ ત્યાં. હવે તમને યાર દર્શન આમથી કરાવ્યું, બરોબર થઈ જાય. જો ટ્રાફિક છે જોરદાર. અત્યારે વાગ્યા છે 5 જ વાગ્યા છે. ટ્રાફિક જોરદાર થઈ ગયું. આસણા છે મેન ગેટ ને ભાઈ. તમે ગેટમાં આગળ એટલે તમને જો ફૂલમાળા અને ભાઈ સંતના ટીકા ફૂલમાળા ને એવું બધું મળી રહે. અને મિત્રો આ છે માર્કેટ પણ અત્યારે છે ને અમે બહુ વહેલા છે ને એની હિસાબે બધું બંધ છે. બાકી અહીંયા તમને તો મિત્રો આપણે આવી ગયા છે મંદિરમાં ભાઈ. તમને મહાદેવના દર્શન કરાવવું હોય ત્યાં લાઇટો ને એવું બધું બંધ છે ને એટલે કદાચ તમને દાહે નહીં દર્શન પણ યાર દર્શન કરી લેજો ને કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. તો મિત્રો અહીંયા જો અહીંયા મોટું જબરું મેદાન છે પણ માણસો યાર ઘણું છે કારણ કે અહીંયા છે દરિયો. આ બાજુ દરિયો છે, આ દિવાલ છે ને આ દિવાલની પાછળ છે દરિયો.
ત્યાં બધા જો ટીંગાઈને જો. હા તો મિત્રો આવો કાંક દરિયો છે ભાઈ. અંધારામાં તો તમને યાર કેવો બતાવો, અંધારામાં જો આવો કાંક દરિયો છે ને આ ટીંગાઈ જોતા જીવા લેવું. તો હવે ભાઈ જાય આમ આગળ કાંક નાસ્તો ને એવું કાંક કરવું જોઈએ, કારણ કે નાસ્તો કર્યા નથી ને ભાઈ. દુકાનો અત્યારે ખુલવાનો ઓછો ચાન્સ છે, કારણ કે વાગ્યા છે અત્યારે 5:30. હવે મસ્ત મજાની જગ્યા છે, ટાટો પવન આવે છે. પણ કાલ સાંજમાં વરસાદે એવા હેરાન કર્યા ને કે અમારા જો મિત્ર નહીં બધી યાર સાવ કંટાળી ગયા. એમ થઈ ગયું કે હવે નથી જવું, પણ રહી ગયો પછી કાંઈ વાંધો ના આવ્યો. આપણી ગાડી અહીંયા સામે પાર્કિંગ કરી નાખી હતી, તો ગાડી લઈને જઈ બહાર નીકળ્યું કાંક નાસ્તો કર્યો. તો મિત્રો યાર છેલ્લી વખત યાર દર્શન કરી લેજો સોમનાથ મહાદેવના. તો કારણ કે આપણે હવે અહીંથી બહાર નીકળ્યું કાંક નાસ્તો ને એવું ગોતીને પછી કાંક કદાચ બોલ્યું જો ખુલ્લી જાય તો આપણે યાર દરિયા કાંઠે જાઉં ને સારા કાંક લોકેશન ફોટા બોટા પાડવા છે, પણ ખુલ્લે તો થાય. બાકી ટ્રાફિક તો અત્યારે બહુ ટ્રાફિક છે ભાઈ. અત્યારે અહીંયા 5:30 જેવું થયું છે, તો આપણે નીકળવી ખરાબ બહાર. તો મિત્રો અત્યારે ભાઈ આપણે ઓલા દરિયા કાંઠે કંઈ જવાનું ખુલ્લું નથી, પણ આવી ગયા છે ત્રિવેણી સંગમે ને જો આવે ભાઈ. માણસો બહુ ઘણું બધું છે, કારણ કે નદી છે ત્યાં બધા નાવા ધોવા આવે. અને આમ બીજી કંઈ ખુલ્લું નથી ને આ બાજુ છે ફરતું નકરું માણસો છે. જો અત્યારે અંધારું છે, તમને કાંઈ દેખા નહીં. ત્રિવેણી નદીને એવું આ બાજુ છે એ બતાવી યાર. મિત્રો આપણે ત્રિવેણી સંગમે ગયા હતા ભાઈ, નીકળી ગયા છીએ બહાર ને ભાઈ. આપણે ગાડી પાસે આવી જાવ ને અહીંયા ભાઈ અત્યારે અંધારું છે ને વરસાદ આવી ગયો ને જે સમય ચો નહીં કે બધું છે બંધ, કાંઈ ખુલ્લું છે ને એવું. આપણે તો હળવું જઈએ આગળ ને કાંક બીજી જગ્યાએ જાય બરાબર. અહીંયા તો બધું શું છે, બધું બેખેડાઈ ગયું છે વરસાદના હિસાબે. માણસો બહુ છે જો બધા, ઘણું બધું માણસ. તો હાલો આપણે હળવું નીકળવી ને આગળ જઈએ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ને ભાઈ. રસ્તામાં જો ગાડી ચડાવી દીધી છે, હવે જઈએ આગળ. હવે ક્યાં જાય ને ક્યાં ઉભા રહે એનું કાંઈ નક્કી નહીં, પણ યાર વિડીયોમાં બન્યા રહી ગયો બરોબર. આપણે જઈએ ને કાંઈક બીજી જગ્યા બધી, કારણ કે શું છે અહીંયા બધું બંધ ને એવું હતું ને ત્રિવેણી સંગમ ને એવું હતું. તો આપણે જઈએ આગળ, હવે કન્ટિન્યુ. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before I knew. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss not knowing that we're all screwed when we play our roles and ignore the problems. I like to be away in my patience. Stay up, I feel so outdated. How can we look the other way? Sun is out, but the તો મિત્રો વાગ્યા છે 8 ને ભાઈ. એક મસ્ત મજાનો વડલો આવ્યો હતો તો ભાઈ એક નાનો તો વોલ્ટ મારી દીધો છે.
અને અત્યારે આપણે ઓન ધ વે રસ્તામાં છીએ ને આપણે ક્યાં જઈએ છીએ ને તો ભાઈ હવે આ ગાડીને ભાઈ મુકાભાઈને ખબર પડે ક્યાં જઈએ છીએ બરાબર. તો આપણે થોડી વાર બાથરૂમ જઈએ, કાંક માવો બાવો ખાઈ અને પછી યાર અહીંથી નીકળીએ ને ક્યાં જઈએ છીએ બસ થોડુંક જ આગું છે. પણ એ તમને આ વિડીયોમાં નહીં ખબર પડે તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ન કરે કરી નાખજો. તો એ હવે એ જે જગ્યાએ જવાનું છે આવતા વિડીયોમાં તમને બતાવવામાં આવશે. તો અહીંયા આ વિડીયો પૂરો થાય છે. વિડીયો પસંદ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળીએ એક નવા લોકેશન માટે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતા જય ભગવાન. આવજો, બાય બાય.